માતા બહેનો એ રક્ષાબંધન પર માયકેથી આ 3 વસ્તુઓ ભૂલથી પણ ક્યારે ન લાવવી। નમસ્કાર ભક્તો, આપનું હાર્દિક સ્વાગત છે। આજે એક એવા રહસ્યમય વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ઓછા લોકો જાણે છે। રક્ષાબંધન એક શુભ તહેવાર છે જ્યાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે, પણ ઘણા લોકો આ દિવસે એવી 3 ભૂલો કરે છે કે જેને લીધે સ્ત્રીના પતિના જીવનમાં બરબાદી આવી શકે છે। શું છે આ ભૂલો અને કઈ છે આ 3 વસ્તુઓ? ચાલો જાણી લઈએ। વિઘ્નહર્તા ગણેશજીનું નામ લઈને શરૂઆત કરીએ। પતિનો નાશ થઈ જાય છે। પરિણીત મહિલાઓ તરત જ આ જાણી લો। નમસ્કાર મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। પ્રિય ભક્તો, જો તમે પણ રક્ષાબંધન પર ભૂલથી આ વસ્તુઓ લઈ આવો છો તો તમારું આખું ઘર બરબાદ થઈ જશે। પતિનું મૃત્યુ પણ થઈ શકે છે। મિત્રો, રક્ષાબંધન એ માત્ર ભાઈ બહેનનો તહેવાર જ નથી, પણ તે એક ઉર્જાત્મક પરિવર્તનનો દિવસ પણ છે। આ દિવસે સ્ત્રી જ્યારે પોતાના માયકા જાય છે ત્યારે તેઓ ઘણીવાર ત્યાંથી ભેટ, મીઠાઈ કે કપડાં લઈને પતિના ઘરમાં આવે છે, પણ શાસ્ત્રો અને જૂના ગ્રંથો અનુસાર કેટલાક વિશેષ ચીજવસ્તુઓ છે જે આ દિવસે લાવવી ખૂબ અપશુકન માનવામાં આવે છે। દોસ્તો, આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે રક્ષાબંધન પર જો કોઈ દીકરી પોતાના માયકેથી સાસરે લઈ આવે તો તેના ઘરનો નાશ નિશ્ચિત છે। પરંતુ તે પહેલાં ચાલો રક્ષાબંધન વિશે જાણીએ। આજનો આ વિડિયો ખૂબ જ ખાસ છે। મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે। શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળ દરમિયાન ભૂલથી પણ ન ઉજવવો। ભદ્રાકાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ। આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો જોઈએ તે અંગે ઘણી મૂંઝવણની સ્થિતિ છે। ભક્તો, આ વખતે ઘણા લોકો માને છે કે રક્ષાબંધન 8 ઓગસ્ટે ઉજવવું જોઈએ, જ્યારે કેટલાક લોકો માને છે કે 9 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે। તો આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ શું છે, 8 ઓગસ્ટ કે 9 ઓગસ્ટ। સાથે જ આજે અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશું, કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાકાળનો પડછાયો રહેશે। આથી રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત તમારે જાણવું ખૂબ જ જરૂરી છે। અને અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધન પર માયકેથી આ વસ્તુઓ ભૂલથી પણ ન લાવવી જોઈએ। પ્રિય દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તેને બિલકુલ મિસ ન કરો, કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે। અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરી દો, જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે। અને હા દોસ્તો, વિડીયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા પોતાના યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી 8ને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલો, જેથી આવી જ માહિતી તમને સૌથી પહેલાં મળી શકે। અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય કૃષ્ણ લખવાનું પણ ન ભૂલો। મિત્રો, વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું, અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ। હવે તમે આને માનો કે ન માનો તે તમારી મરજી, પરંતુ મિત્રો એક વાત જરૂર કહીશું કે જો તમે આને માનશો તો તમારો બેડો પાર થઈ જશે। આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। આગળ તમારી મરજી, તમે પોતે જ એટલા સમજદાર છો। તો ચાલો દોસ્તો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી આયુ અને સ્વાસ્થ્યની કામના કરે છે। અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। ભક્તો, તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે। આથી ભૂલથી પણ ભદ્રાકાળમાં તમે તમારા ભાઈને રાખડી ન બાંધો। આની પાછળ એક પૌરાણિક કથા પણ છે। એવું કહેવાય છે કે લંકાપતિ રાવણે પોતાની બહેન પાસેથી ભદ્રાકાળમાં જ રાખડી બંધાવી હતી અને 1 વર્ષની અંદર જ તેનો નાશ થઈ ગયો હતો। આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે, તેમને બ્રહ્માજીએ શાપ આપ્યો હતો કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ હશે। આથી તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવો। રક્ષાબંધનની શરૂઆતની પાછળ અનેક કથાઓ છે, જેમાંથી એક મુજબ ભગવાન કૃષ્ણને યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી, ત્યારે દ્રૌપદીએ કપડાનો ટુકડો બાંધ્યો હતો। ત્યારે ભગવાન કૃષ્ણએ જરૂર પડે ત્યારે સહાય કરવાનું વચન આપ્યું હતું। ભગવાન શ્રીહરિ વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી। રાજા બલિને રક્ષાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા।
આ રીતે રક્ષાબંધનનો તહેવાર માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે. ભક્તો, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે. આથી આ દિવસે ભાઈ અને બહેન બંને સ્નાન વગેરે કરીને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ. પરંતુ યાદ રાખો, શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા. વસ્ત્રો પહેર્યા પછી ભગવાનની પૂજા સાથે મળીને કરવી જોઈએ. પૂજા પહેલાં તમે પૂજાની થાળી જરૂર તૈયાર કરો અને તેમાં રોલી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર રાખો. ભક્તો, દીવો તમે ઈચ્છો તો લોટનો, માટીનો કે પિત્તળનો બનાવી શકો છો, જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો. ભક્તો, હવે આ પૂજાની થાળીને સૌથી પહેલાં ભગવાનને અર્પણ કરો અને ભગવાનના કાંડા પર પહેલી રાખડી બાંધતા પહેલાં મંદિરમાં રાખડી ચઢાવો. ત્યારબાદ તમે તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. ભક્તો, રક્ષાબંધન પર સૌથી પહેલાં ઘરના મંદિરમાં પૂજાપાઠ થઈ જાય પછી ભગવાન ગણેશને રાખડી જરૂર બાંધો અને પછી અંતે ભાઈના કાંડા માટે થાળી સજાવો. પછી ભાઈને સૌથી પહેલાં તિલક કરો, તેમને રોલી, ચંદન અને અક્ષત લગાવો, તેમના પર થોડા ફૂલ છાંટો, જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંટો અને અંતે ભાઈની આરતી કરો. હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોઢું મીઠું કરાવો. ભાઈ માટે મંગલ કામના કરો. રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે કે બહેન, હું હંમેશા તારી રક્ષા કરીશ, તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. માતા પિતા નથી તો હું માતા પિતાની કમી પૂરી કરીશ. પિતા બનીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. માતા બનીને તારું પાલન પોષણ કરીશ. અને બહેનોને ભેટ વગેરે જરૂર આપો. મિત્રો, ચાલો હવે જાણીએ કે વર્ષ 2025માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. દોસ્તો, વર્ષ 2025માં રક્ષાબંધનનો તહેવાર શનિવાર 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટે બપોરે 2:12 વાગે શરૂ થશે અને 9 ઓગસ્ટે બપોરે 1:24 વાગે સમાપ્ત થશે. રક્ષાબંધનના વિધિનો શુભ સમય 9 ઓગસ્ટે રાત્રે 5:47 થી બપોર સુધી રહેશે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પડછાયો રહેશે અને રક્ષાબંધન પર ભદ્રાનો આરંભ સવારે 5:57 થશે. તે પછી તે બપોરે 1:32 સુધી રહેશે. આ ભદ્રાનું વાસ પાતાળ લોકમાં છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનું વાસ પાતાળ કે સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી હોતું, તેને શુભ ગણવામાં આવે છે. પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં નથી આવતી. આખરે અમે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન તો કરવું જ પડે છે. કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી નથી શકાતું. અને મિત્રો, રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે. રક્ષાબંધનના દિવસે સાંજે પંચક લાગશે. પંચક સાંજે 7 વાગે શરૂ થશે અને બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ પંચક રાજપંચક હશે, જેને અશુભ નથી માનવામાં આવતું. આ શુભ હોય છે. તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે 7 કલાક 48 મિનિટનો સમય મળશે. ભક્તો, આ વાતનું ધ્યાન રાખો કે ભદ્રામાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો નાશ થાય છે. આથી આ સમય ભાઈને રાખડી ન બાંધો, નહીં તો આખું ઘર પરિવાર ગરીબ થઈ શકે છે. લંકાપતિ રાવણને આ જ સમય રાખડી બાંધવામાં આવી હતી, આથી તેના આખા કુળનો નાશ થયો હતો. આથી સમય મુજબ જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગલકારી રહેશે. દોસ્તો, થોડું મુશ્કેલ જરૂર છે, પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે. મિત્રો, લોકોની પરંપરા હોય છે કે તેઓ સૂર્યાસ્ત થયા પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી. ભક્તો, મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણું શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેનું ક્યારે અમંગલ નથી થતું. આવી બહેનનો ભાઈ જ્યાં જશે ત્યાં દિવસે બમણી અને રાત્રે ચોગણી પ્રગતિ જ પામશે. આવો ભાઈ લાખો કરોડોમાં રમશે. ઋતબો, પૈસો, ધન દોલત બધું જ કમાશે. રાહુદોષ, પિતૃદોષ, નજરદોષ, મંગલદોષ બધું જ દૂર રહેશે. અને ભક્તો, રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ. તે શુભ નથી માનવામાં આવતું. ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. ભક્તો, રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે ભેટમાં બહેનને છરી, કાતર વગેરે ક્યારેય ન આપવું જોઈએ. આનાથી જીવન પર નકારાત્મકતાનો ઊંડો પ્રભાવ પડે છે. આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ભેટમાં ન આપવું જોઈએ. ચપ્પલ વગેરે પણ ન આપવું જોઈએ. ભેટમાં દક્ષિણા, સુંદર ભેટ જરૂર આપવી જોઈએ. એક પ્યારી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો, ભાઈનો દરજ્જો આપ્યો, તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે છે. આનાથી ખૂબ જ સુખ અને શાંતિ મળે છે. મિત્રો, ધર્મશાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે
કે બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જાતે જવું જોઈએ. શાસ્ત્રો અને વેદ પુરાણો મુજબ એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર જાતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે છે તે બહેનને દોષ લાગે છે. આથી એવી પરંપરા છે કે રક્ષાબંધન પર બહેને ભાઈના ઘરે જવું જોઈએ. ભાઈ ગમે ત્યાં હોય, બહેને જવું જોઈએ. જો ભાઈ તમારી પાસે નથી, વિદેશમાં રહે છે કે કોઈ કારણસર તમે ભાઈની પાસે નથી જઈ શકતા, તો તમે ભાઈના નામની રક્ષાબંધનની થાળી, એક રાખડી, મીઠાઈ, અક્ષત, રોલી, ચંદનનું તિલક ભગવાન ગણેશને તમારા ભાઈ માનીને તેમના કાંડા પર બાંધો. તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે. પછી તમે શ્રીકૃષ્ણને બાંધો કે નારાયણને બાંધો, તમે જેના ભક્ત છો તેમના કાંડા પર બાંધો. તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચશે. અને આવી રાખડી, મનથી બાંધેલી રાખડી, સાચી શ્રદ્ધાથી બાંધેલી રાખડી પોતે ઈશ્વરતુલ્ય બની જાય છે. ભક્તો, રક્ષાબંધન પર ખાવામાં શું શું બનાવવું જોઈએ, ચાલો જાણીએ. પરંતુ તે પહેલાં, જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખ્યું ન હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો. જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો છો તો અમને ખૂબ આનંદ થાય છે. અને જો તમે અમારા વિડીયોને લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો અમારું મનોબળ વધે છે, જેનાથી અમે તમારા માટે સારી સારી માહિતી લઈને આવીએ છીએ. ચાલો પ્રિય ભક્તો, હવે જાણી લઈએ. ભક્તો, રક્ષાબંધનના સમયે લસણ અને ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ, કારણ કે આ સમયે દેવશક્તિઓ, ઈશ્વર પોતે ધરતી પર ફરવા આવે છે. તેઓ પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બંધાવવા માટે ધરતી પર પધારે છે અને તેમને ભોગ લગાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જે ભાઈઓ હોય છે તેમનામાં સાક્ષાત ઈશ્વરનો વાસ થઈ જાય છે. આથી આ દિવસે લસણ, ડુંગળી, માંસ, મદિરા, સિગરેટ, ગુટકા વગેરે ક્યારે ન ખાવું જોઈએ. નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે, બહેનનો વ્રત ભંગ થઈ જશે. ખાવામાં પૂરી ખીર બનાવી શકો છો. તેમાં રંગ પણ ઉમેરી શકો છો. મીઠો હલવો, મીઠી સેવ બનાવવી જોઈએ. ઘરમાં કંઈક ને કંઈક મીઠું જરૂર હોવું જોઈએ, કારણ કે આ દિવસે સાક્ષાત ભાઈમાં ભગવાનનો વાસ હોય છે અને બહેનને ઢગલો આશીર્વાદ મળે છે. આથી મીઠું જરૂર બનાવવું જોઈએ. કંઈ બનાવો કે ન બનાવો, પરંતુ મીઠી સેવ જરૂર બનાવો અને ભગવાનને ભોગ ધરાવો. તે પછી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો, જે ખૂબ જ શુભ અને અત્યંત મંગલકારી માનવામાં આવે છે. રસાળ આલુની શાક, ફૂલકોબીની શાક, કેળાની શાક, ચટપટા ફૂલકોબી આલુ, મટર પુલાવ, પનીર પુલાવ અને ખીરાનું રાયતું બનાવી શકો છો. ઘરમાં આ દિવસે પાકું ભોજન જરૂર બનાવવું જોઈએ. આ દિવસે ઘરમાં તવો ન ચઢાવવું જોઈએ, તે અશુભ માનવામાં આવે છે. કઢાઈ ચઢાવીને પાકું ભોજન જ બનાવો. અને શાસ્ત્રો મુજબ પાકું ભોજન ગણવામાં આવે છે, જે તહેવારોના શુભ સમયે બનાવવામાં આવે છે. ભક્તો, આને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે. ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી મુહૂર્તના સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનો વ્રત તોડે છે. અને બહેને ભાઈને એક નિવાળો જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનો વ્રત પૂર્ણ કરવો જોઈએ. બહેનને એક નિવાળો જરૂર ખવડાવો. આનાથી પ્રેમ વધે છે અને ઈશ્વર ઢગલો આશીર્વાદ આપીને પોતાના સ્વર્ગલોકમાં પાછા જાય છે. એવું કહેવાય છે કે જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી, રક્ષાબંધન પર આમ જ રાખડી બાંધે છે, તો ભાઈની આયુ ઓછી થાય છે, ઈશ્વર નારાજ થઈ જાય છે, વ્રત ખંડિત થઈ જાય છે. કોઈ પણ ભાઈની બહેને આ દિવસે વ્રત જરૂર રાખવો જોઈએ, કારણ કે આનાથી ભાઈની આયુ વધે છે, પ્રેમ વધે છે, ઈશ્વર પ્રસન્ન રહે છે. નહીં તો રક્ષાબંધનનો કોઈ લાભ નહીં થાય. મિત્રો, જો રક્ષાબંધન શુક્રવારે આવે તો જે લોકો માતા સંતોષીનો વ્રત કરે છે તેમણે ઘરમાં ખાટું ન બનાવવું જોઈએ, ખાટા પદાર્થોનું ભોજન ન બનાવવું જોઈએ. ખાટી ઈમલીની ચટણી, પાણીપુરી, લીંબુ, ખાટું આમ વગેરે ન ખાવું જોઈએ. આનાથી માતા સંતોષી નારાજ થઈ જાય છે. જો તમે માતા સંતોષીનો વ્રત કરો છો, પૂજાપાઠ કરો છો, તો થોડું સંયમ રાખો, નહીં તો માતા સંતોષી નારાજ થઈ જશે. માતા સંતોષીને ખાટા પદાર્થોથી અત્યંત નફરત છે. તેઓ આ સહન નથી કરતા, કારણ કે જ્યારે શુક્રવારે રક્ષાબંધન આવે ત્યારે માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે, કારણ કે શુક્રવાર માતા સંતોષીનો વાર છે. આથી થોડા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. દોસ્તો, રક્ષાબંધન પર એક એવો ઉપાય છે, જો બહેન કરે તો તેને દુનિયાની કોઈ શક્તિ ધનવાન થતાં રોકી શકતી નથી.
આ ઉપાય અમારા ઘરે પણ કરવામાં આવે છે. ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે, સરકારી નોકરી મળે છે. જો વ્યાપાર મંદો ચાલતો હોય તો તે દોડવા લાગે છે. ઉડતા પક્ષીની જેમ વ્યાપાર દોડે છે. ભાઈને ક્યારેય કોઈની નજર નથી લાગતી. દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું. આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ વધે છે. તો મિત્રો, તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. સૌથી પહેલાં ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને ભાઈના શરીર પરથી 7 વખત ઉતારો કરો. જે રૂપિયા તમારી મુઠ્ઠીમાં હતા તે રૂપિયાથી રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને પીપળના વૃક્ષ પર બાંધો અથવા કોઈ ધાર્મિક વૃક્ષ પર બાંધો. વૃક્ષ પર તિલક કરો, મીઠો ભોગ અર્પણ કરો અને વૃક્ષ પર રાખડી બાંધો. આનાથી તમારા ભાઈની રક્ષા થશે, તે વિજય પ્રાપ્ત કરશે. આમ કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે, ભલું થશે. ભાઈને નજર દોષ, કાળસર્પ દોષ, પિતૃદોષ, રાહુ દોષ, શનિ દોષ અને ભયંકર ગરીબીનો દોષ ક્યારેય નહીં લાગે. મિત્રો, આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યયન નંબર 54માં સ્પષ્ટ લખેલું છે. જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન થતાં કોઈ રોકી શકતું નથી. દિવસે બમણી અને રાત્રે ચોગણી પ્રગતિ થાય છે. બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ બની રહે છે. ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો. આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે, જે વર્ષમાં એક જ વખત આવે છે. દોસ્તો, આ ઉપાયથી શું ખબર તમારું ભાગ્ય ચમકી જાય? કારણ કે અમને ખબર નથી કે ક્યારેક કોનું ભાગ્ય 7મા આસમાને પહોંચી જાય. સાચા હૃદયથી કરેલો ઉપાયને ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા. અને જો એક બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો ઈશ્વર પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા. કારણ કે તેમાં બહેનનો હાથ છે, તેનો પ્રેમ છે, મમતા છે, ભાઈ પ્રત્યેની સાચી આસ્થા છે. અને આ જ આસ્થાને જોઈને ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે. હવે જો ભૂલથી કોઈએ ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધી દીધી તો ભદ્રાના પ્રકોપથી કેવી રીતે બચવું? શું ઉપાય કરવો જોઈએ જેથી ભાઈ પર સંકટ ના આવે? તો માન્યતા છે કે જો આપણે ભદ્રાનું સન્માન કરીએ, વિધિવિધાનથી તેમની પૂજા કરીએ, તેમના 12 નામોનો જાપ કરીએ તો ભદ્રાના પ્રકોપથી તમે બચી શકો છો. સાથે જ માતા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરો અને ભાઈની રક્ષાની પ્રાર્થના કરો. પરંતુ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવું પડશે. શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન લખેલું છે. મિત્રો, વાત કરીએ કે માયકેથી ભૂનથી પણ કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ. ભક્તો, શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના માયકેથી ક્યારેય ન લાવવી જોઈએ. નહીં તો આ પતિના નાશનું કારણ બની શકે છે. શક્ય છે કે પતિ ગરીબ થઈ જાય. દીકરીઓ માટે દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમને સારું સાસરું અને પ્રેમ કરનાર પતિ મળે. સાસરામાં તેમની દીકરીનું માન સન્માન થાય અને સાસરામાં ખુશીઓ જ ખુશીઓ હોય. પરંતુ ઘણી વખત માતાપિતા એવી કેટલીક ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને પતિને આજીવન દુઃખ સહન કરવું પડે છે. દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓની જગ્યાએ દુઃખ અને દરિદ્રતા આવવા લાગે છે. ચાલો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન આપવી જોઈએ. દીકરીને ક્યારેય મરચું ના આપવું. આનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ આવી શકે છે. એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે. દીકરીને ફળ કે સૂકા મેવા આપી શકો છો. આ શુભ માનવામાં આવે છે. લોકો દીકરીને ગૃહસ્થી માટે ચૂલો આપે છે. આવું ક્યારેય ન કરો. ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલો અલગ કરી લેશે. ચૂલાની જગ્યાએ તમે ગૃહસ્થી સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ આપી શકો છો. દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ ના આપવી. આનો અર્થ એ થાય છે કે તમે તેના સંબંધોમાં ભળવાથી રોકી રહ્યા છો. તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો. આ ઉપરાંત દીકરીને ભૂલથી પણ આચાર આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે, જ્યારે તમે ખાવા પીવાની બાકીની વસ્તુઓ આપી શકો છો. ભક્તો, જો તમને લાગે છે કે તમને તમારા માયકેથી તે માન સન્માન નથી મળતું જેને તમે હકદાર છો અને હવે તે માન સન્માન મેળવવા માંગો છો, અથવા જો કોઈ પત્નીને લાગે છે કે તમારા પતિનું તમારા માયકેના લોકો સન્માન નથી કરતા, તો તમે આ અત્યંત સરળ ઉપાય કરી શકો છો. થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે. તમારા પતિને તે માન સન્માન તમારા માયકેમાં મળશે જેના તે હકદાર છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં બધા લોકો તેનું સન્માન કરે અને તેને માન સન્માન મળે. ઘણી વખત એવું થાય છે કે નકારાત્મક ઊર્જાના કારણે વ્યક્તિને યોગ્ય માન સન્માન નથી મળતું.
જ્યારે જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિની માન-સન્માન, ધન અને નોકરી વગેરેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. સાથે જ ઘણા લોકો તમારું સન્માન પણ કરવા લાગે છે. ચાલો જાણીએ કેટલાક એવા ઉપાયો વિશે. જો તમે ઈચ્છો છો કે સમાજમાં અને તમારા સાસરામાં તમને માન-સન્માન મળે, તો તમારે રાત્રે સૂતી વખતે એક તાંબાના વાસણમાં પાણી રાખીને સૂવું જોઈએ અને તે વાસણમાં તમારે સોનું કે ચાંદીનું કોઈ સિક્કો કે આભૂષણ નાખી દેવું જોઈએ અને સવારે ઉઠીને સૌથી પહેલાં મોઢું ધોયા વગર આ પાણી પી જવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માન-સન્માનની પ્રાપ્તિ થવા લાગે છે. સાથે જ આ ઉપાયથી તમારા જીવનમાં જેટલો તણાવ હોય તે પણ દૂર થઈ જાય છે. તમારા મનમાં કે તમારા દિમાગમાં જે પણ તણાવ હોય તે બધું દૂર થઈ જશે. રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણીને ઘરની બહાર ફેંકી દો. આમ કરવાથી વાદવિવાદ કે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે તો તે પણ સાબિત નથી થતું. આ ઉપાય કરવાથી તમને દરેક પ્રકારના વાદવિવાદથી સુરક્ષા મળે છે. આનાથી તમારા પર જેટલી નકારાત્મકતા હોય કે ઘરમાં નકારાત્મકતા હોય તે બધું આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જાય છે. રોજ આ ઉપાય કરો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ માટે, સંબંધ સમસ્યાઓ માટે, અથવા જો તમને નોકરી નથી મળતી, તમારો વ્યાપાર નથી ચાલતો, તો તમે કબૂતર અને ચકલીને ચોખા અને બાજરાનું મિશ્રણ નાખવું જોઈએ. અને તમે બાજરો શુક્રવારે ખરીદવું જોઈએ અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. આમ કરવાથી ઘણો લાભ મળે છે અને માન-સન્માનની સાથે ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. જો તમને નોકરી નથી મળતી તો તમને નોકરી પણ મળી જાય છે. સાથે જ બુધવારે ગણપતિજીને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. પ્રિય મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમે શ્રીકૃષ્ણના સાચા ભક્ત છો, તમે શ્રીકૃષ્ણના પ્યાર, આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો અને શ્રી માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો જલ્દીથી વિડીયોને લાઇક કરીને આ યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી 8ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. મિત્રો, આ તમામ માહિતી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોનો ઉદ્દેશ ફક્ત તમને બહેતર સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો નથી કરતા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.